ઘરે જઈ અને ગેસનો બાટલો ભરાવા જવાનો અને હવે ગેસનો બાટલો ભરાવા જઈએ છીએ. તો મિત્રો કોઈને ગાય દોતા આવડતું હોય તો કમેન્ટ કરજો. જો તમને મસ્ત બતાવું. ઊંઘી ગઈ છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો જય બાબારી, જય રામ સાબીર. અને આપણે અત્યારે સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આજનો બ્લોગ થોડો લેટ ચાલુ કર્યો કારણ કે ઉઠીને બ્રશ કરીને નાસ્તો બાસ્તો કરી અને હવે ટ્રેક્ટર લઈને હેડ્યા છીએ. તો હજી હવે બ્લોગ ચાલુ કર્યો. તો આપણે જઈએ છીએ દવા છોટવા માટે. તો થોડું લેટ થઈ ગયા એટલા માટે, કારણ કે કાલનો વિડીયો થોડો અપલોડ કરવાનો હતો, એમાં થોડો એડિટિંગમાં પ્રોબ્લેમ ઇસ્યુ હતો, થોડો લેટ ચાલુ કર્યો. તો હવે આપણે જઈશું દવા છોટવા માટે. આજનું શું રૂટિન છે એ બ્લોગમાં બનાવી દેજો, આપણે તમને બતાવતા રહીશું. તો આપણે હવે આવી ગયા છીએ લાલ ગોળા ઉપર, કારણ કે જવાનું છે દવા છોડવા માટે. દવા છોડવાનો પંપ જોઈ લો. આપણે હવે જઈએ છીએ દવા છોડવા માટે. આપણે આવી ગયા છીએ દવા છોડવા માટે અને હવે દવા અંદર બેલરમાં નાખી અને દવા છોડવાનું ચાલુ કરી દીધું. પેલી બાજુ દવા છોટાયા અને આ બાજુ પંપ ચાલુ દવા છોટવાનું. તો આપણે દવા છોટવાનું બધું ચાલુ કરી અને હવે વિડીયો એડિટિંગ કરવાનું થોડો બાકી છે. કાલનું વિડીયો એડિટિંગ કરીએ. તો ફાઇનલી આપણે જેટલી બધી દવા છોટવાની હતી બધી પટાય અને હવે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો આ જેટલા ભાગમાં બધી દવા છોટવાની હતી એ બધા ખેતરમાં પટી ગઈ અને હવે જઈએ છીએ. આપણે હવે દવા છોટવા ગયા હતા તે દવા છોટીને આવી અને દવાનો પંપ છોડી દીધો છે. છોડી અને ટ્રેક્ટર લાલ ગોળો કૂવા પર મૂકી અને હવે 10-15 લઈ અને જઈશું આપણા ઘરે જઈ અને ગેસનો બાટલો ભરાવા જવાનું છે. તો જઈશું ગેસનો બાટલો ભરાવા માટે. આ તો કેવું છે ખબર છે, ફોન આવે તો આગળ શું કરવાનું છે એવી રીતના ફોન આવે તો ખબર પડે. એટલે આગળનું પહેલાંથી તમને જણાવી દઉં કે આપણે આગળ શું કરવાનું એમ. એટલે ફોન આવે કે તમે ઘેર આવો, ગેસનો બાટલો ભરાવા જાવ. એટલે ગેસનો બાટલો ભરાવા જવાનું છે ઘેર જઈને આપણે. આપણે હવે આવી અને હવે ગેસનો બાટલો ભરાવા જઈએ છીએ. તો આપણે હવે નીકળી ગયા છીએ ગેસનો બાટલો ભરાવા માટે. જવાનું છે બાવલચોડી. કુલદીપ છે ને બંને જણા નીકળી ગયા છીએ અને આપણે હવે જઈશું ગેસનો બાટલો ભરાવા માટે. તો ગાઈઝ આપણે જે બાટલો ભરાવા આવ્યા હતા તો બાટલો ભરાય અને હવે રિટર્ન થઈ ગયા છે. જોઈ શકો છો બાટલો અરે પેલો બાટલો બીજો હતો એ ખાલી બાટલો રિટર્ન આપી અને હવે આપણે બીજો બાટલો વળતો લઈ ભરી અને હવે રિટર્ન થઈ ગયા. આપણે હવે ગેસનો બાટલો ભરાય અને હવે આવી ગયા છીએ ડાયરેક્ટ સીધા ગાય ધોવા માટે. જો પેલી બાજુ બોળો ગાય ધોવા બેઠો, આ બાજુ આપણે ખોળ મૂકી દીધું અને હવે ગાય ધોવા બેસીએ. તો મિત્રો કોઈને ગાય ધોતા આવડતું હોય તો કમેન્ટ કરજો, ના આવડતું હોય તો કમેન્ટ કરજો. આ બાજુ વાડામાં બધી ગાયો છે. આપણે ગાયો દોવા બેસી જઈએ. હવે ગેસનો બાટલો ભરાય ડાયરેક્ટ સીધા ગાયો દોવા બેઠા છીએ. ફાઇનલી આપણે બધી ગાયો ગાય દોરાઈ ગઈ. હવે આટલી છેલ્લી મશીનમાં એક બાકી છે, એક હોય બાકી છે, એક પેલી બાજુના ઢાળિયામાં બાકી છે અને બધી ગાયો આપણે દોઈ ગયા. મશીનમાં પટી ગઈ
અને હાથે ધોવાની પટી ગઈ અને બાયના ગાયો બધી હતી બધી ટાળિયામાં બધી હતી, અડધી બહાર છોડી દીધી પેલા વાળામાં, બધી પટી ગઈ. અને હવે છેલ્લી મશીનમાં બાકી એ આપણે ધોઈ દઈએ. અને એક છેલ્લી પેલી બાદ દોરાય અને ધોઈ અને પછી છેલ્લી ને પેલી બાદને ધોઈ દઈએ. આ એક આધી છેલ્લી મશીનમાં બાકી આપણે ગાય ધોવા બેઠા હતા, ગાય ધોઈ છેલ્લી ગાય બાકી તો ધોઈ. અને હવે જઈએ છીએ ગામમાં શાકભાજી લેવા માટે. અને ગાય ધોતા સમય થઈ ગયો કમ્પ્લીટ 7 વાગી ગયા. આટલા વાગે આપણે શાકભાજી લેવા માટે ગામમાં જઈએ છીએ. તો ગાઈસ આપણે શાકભાજી લેવા માટે ગામમાં આવી ગયા છીએ. હવે કિલો બટાકો કરજો આપણે. હા ના વગર જોઈને હારા કરો કે બહુ મોટા ને બહુ. હા કાપેલો કાઢ દો. આવા તો મેલો મિલશે પેલો લે ઘરનો ભાઈ એમ કે તમને તો શાકભાજી લાવતા આવડતી. હા ખેતરમાં વખા આવે કે પછી ખેતરમાં કે અમારા ધોરણ કામમાં પાર ના આવે. તાણ તાણ એ જ તો. અને ડુંગળી કિલો ડુંગળી કરો. અને ભટ્ટા ભટ્ટામાં નહીં કરજો ભાઈ. તો ગાઈઝ આપણે ગામમાંથી શાકભાજી લઈ અને હવે આવી ગયા છીએ. તો હવે જઈશું ના, કારણ કે સવારના નાયા નહીં, નાયા ધોયા પણ બંડી પહેરી દીધી બદલી. આપણે હવે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જમવાનું તૈયાર થઈ ગયું. તો હવે જઈએ જમવા માટે. પછી જમી અને આવીને આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આપણે હવે જમવાનું તૈયાર થઈ ગયું અને હવે જમવા માટે બેસી ગયા છીએ. તો ડુંગળી બટાકાનું શાક છે, આ બાજુ ખીચડી અને આ બાજુ બાજરીના રોટલા મસ્ત મસ્ત રોટલા. જો રોટલા ચૂલા ઉપર કરો ને ખાવાની જબ્બર મજા આવે. હા રોટલો મીઠો લાગે નહીં કોઈ? મીઠો લાગે. રોટલો જીવાળો કરવાનો ને, જીવાળો રોટલો કઈ ખાવો પડશે ને. તમે બે જણ બેઠો રોટલો ખાવો ને જીવાળો. હા તો બે જણ. શાક તો ખીચડી ખાવાની, ખીચડી ને દૂધ, ખીચડી દૂધ ખાવાનું ને. હા બધું નહીં ખાતી તું. અને તું મને ગાળો બોલતી હતી. હા ગાળો બોલતી હતી. તો આને તું કે હા હા એ ગાળો બોલતી હતી. હું કહું બલ્લુ તો મને ગાળો બોલતી તું. સાચું બોલો ભાઈ નામ. તો મિત્રો હવે ખા બે તો ખાઈ લઈએ અને પછી બ્લોગ બનાવીએ. કેમ? ફાઇનલી આપણે જમવા બેઠા હતા તો હવે જમી રહ્યા અને આપણે હવે આટલા વિડીયોને એન્ડ આપીશું. તો આપણા વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો તમને મસ્ત બતાવું